તેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા બે મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓને રસ્તામાં તેઓની ગાડીને રોકી અને અન્ય 4 થી 5 ઈસમો દ્વારા તેઓને રોકવામાં આવેલા હતા અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઇપ વડે તેઓના ઉપર હુમલો કરવામાં આવેલો હતો. જેમાં જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેમ પૈકીમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓના કારણે થઈ અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજેલું છે અને જે એ સિવાય ધીમંત ચૌધરી છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે. અને આ સમગ્ર બાબતે કોણ કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચેલું છે, એ ગુનાહિત કાવતરામાં કોણ કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોણે શું રોલ ભજવેલો છે, તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી રહેલી છે. અત્યારે પોલીસે PM કરાવી અને આગળની ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે.